महादेव्याः कुक्षीरत्नं शब्दजितवरात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। સત્શ્રુતને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, માવિત્રોને નમસ્કાર, માવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 53 વવાણિયા ફાગણ સુદ છઠ ગુરુ વિક્રમ સંવત 1945 તારીખ 7/3/1889. પરમ કૃપાદેવની સ્થિતિ વવાણિયામાં છે, ત્યાંથી લખાયેલો 53મો પત્ર. ચિરંજીવી બાંધી દીધું છે, નામ નથી લખ્યું, પણ આ પત્ર પરમ પૂજ્ય જુઠાભાઈને લખાયો છે. જે તમારી અભિલાષાઓ છે તેને સમ્યક પ્રકારે નિયમમાં આણો અને ફળીભૂત થાય તેવો પ્રયત્ન કરો. એ મારી ઈચ્છના છે. શોચ ન કરો, યોગ્ય થઈ રહેશે. સત્પુરુષને શોધો, સત્સંગ શોધો, સત્પુરુષની ભક્તિ કરો. વિનીત રાયચંદના પ્રણામ. પત્ર પૂરો થઈ જાય છે, આપણે વાત શરૂ કરવાની છે. 52 પત્રોમાં, એટલે કે ફાગણ સુદ છઠ વિક્રમ સંવત 1945 સુધીમાં, અત્યાર સુધીમાં પરમ પૂજ્ય જુઠાભાઈ સાથે શું થયું તો કે મોક્ષમાળા છપાવા ગયા પરમ કૃપાળુદેવ, અને તે વખતે જુઠાભાઈને કૃપાળુદેવનું ઓળખાણ થાય છે. ત્યાં અષ્ટાવધાન વગેરે કર્યા, થોડા વધારે કર્યા હશે ઉપાશ્રયમાં, અને દલપતભાઈ ભગુભાઈ શેઠ કે જે હતા એમના વંડામાં કર્યા, અને ઘણા જ પ્રભાવિત થયા. જયસિંહભાઈ વગેરે પણ પ્રભાવિત થયા. પણ જુઠાભાઈ ખરા અર્થમાં ખાતર બરદાસ્ત કરતા, એમનો આતિથ્ય સત્કાર કરતા, ખરા અર્થમાં સાચવી લીધા, સંભાળી લીધા, એ આપણે જાણીએ છીએ. ત્યાર પછી આ જે કારતક મહિનાની વાત હતી તેમાં કૃપાળુદેવ રહ્યા છે મોક્ષમાળામાં, કોઈ બીજાને ત્યાં ઉતરવાનું બીજાને ત્યાં રાખ્યું છે, અને ત્યાં 2-2.5 મહિના ચંચળબેનને ત્યાં રહ્યા છે, અને તે કોઈ મોટા શેઠ જ હતા અને એમના બા માતુશ્રી હતા ત્યાં. એમાં પૂર્વના કનેક્શન છે, પૂર્વના સંબંધ છે, એટલે પૂર્વનું અન્ન ખાધું છે, લેણ દેણ બાકી છે, એટલે કૃપાળુદેવે ત્યાં રહેવાનું જમવાનું રાખ્યું છે. એવા શ્રી ચંચળબેન શેઠને ત્યાં રહ્યા. એ 2-2.5 મહિના રહ્યા છે. મોક્ષમાળા એમનેમ છપાઈ નથી, ઘણી વિકટ પરિસ્થિતિમાંથી બધું પસાર થયું અને ત્યાર પછી પૂરું થયું, એ આપણે જાણીએ છીએ. તે વખતે જુઠાભાઈને ત્યાં આવવાનું બને છે, થોડું ઘણું જમવા કે કોઈક વખત વન્સ ઇન એ વાઇલ જેમ કહેવાય તેમ આવવાનું બને છે. રહેવાનું તો ત્યાં જ છે. પછી અત્યારે ફાગણ મહિનો ચાલે છે, પછી વચ્ચે કૃપાળુદેવ 15 દિવસ પાછા અમદાવાદ સ્થિરતા કરી છે જુઠાભાઈના કહેવાથી, આગ્રહથી. ત્યાંથી છૂટા પડ્યા છે. તે વખતે જે 15 દિવસનો મહામૂલો સત્સંગ પરિચય વગેરે થયું છે, ત્યાર પછી એમનાથી રહ્યું જતું નથી. જે સંસ્કૃતની શુભાષિત છે કે કોઈનોય સંગ કરવા યોગ્ય નથી, અને સજ્જન સત્પુરુષનો સંગ કરવા યોગ્ય જ નથી, તો કે એવી દશા થાય ત્યાં સુધી કરવા યોગ્ય છે. પણ એવા સજ્જન કે સાચા સત્પુરુષનો થઈ જાય છે તો શિષ્યને એના વિના જીવન અને મરણ બંને નિકટ લાગે છે, સાથે લાગે છે, કોઈ ફેર નથી લાગતો. એના વિના એ રહ્યું જતું નથી, રહી શકતા નથી, એટલે ત્યાં તકલીફ થઈ જાય છે. એટલે કહેવાય છે કે એવો સંગ કરવા યોગ્ય નથી, પણ એ વખતે તો એમણે એવો સંગ કર્યો છે. હવે શું થાય છે તો કે એ 15 દિવસ રહ્યા તો સંતોષ આનંદ થવો જોઈએ, એની બદલે હવે ખેદ અફસોસી વધી જાય છે કે હવે ક્યારે મળશું, હવે ક્યારે મળશું, હવે ફરી ક્યારે સત્સંગ થાય. એમને સંસાર બંધનરૂપ વેદાય છે. જુઠાભાઈને માત્ર મોક્ષાભિલાષી થઈ ગયા છે. પરાણે મહાપ્રયાસે આ જન્મ વૈરાગી જતા પણ વિક્રમ સંવત 1939માં, એટલે કે કૃપાળુદેવથી 1 વર્ષ મોટા છે અને 1 વર્ષ વહેલું, તો એ વખતે એમના સગાઈ લગ્ન જે કયો તે 15-16 વર્ષની ઉંમરે પણ પરાણે એમને કરી દીધેલા હતા. એટલે ઉગરીબેન સાથે એમના લગ્ન થઈ ગયા છે. હવે સંસાર નભાવો જરાય ગમતો નથી, તેમ વ્યવસાયમાં પણ ચિત્ત ચોટતું નથી. એને પણ ગમે તેમ મોક્ષે જ જવાની લાગણી ભાવના છે, ત્યાં સુધી વિચારણા કરી હતી.
હવે સંસાર બંધનરૂપ વેદાય છે. રાજચરણમાં આ પંખીડું જૂઠાભાઈને મુક્ત વિહાર કરવો છે. એમ જ છે કે રાજપ્રભુના ચરણ હોય ને એમના ચરણ કમળમાં હું ગગન વિહારી મુક્ત વિહારી અથવા તો જેમ કયો તેમ ઈચ્છા પ્રમાણે મરજી પ્રમાણે રહીજો. એક વિરહી ચાતકની જે દશા હોય તેવું એમની દશા છે. એ પીયું પીયું એક તુહી જે થાળી વગાડતા આપણે 27 ડંકામાં છેલ્લે કહીએ છીએ કે અણોદધી અરુણોદય એક તુહી એ જ 6 ડંકામાં એ જ સૂર સંભળાય છે. તેવી જ રીતે એમને પણ એમ જ થાય છે. બપૈયો ચાતક મેઘની રાહ જોતા હોય એ તો કદાચ રૂપક હોઈ શકે, વાસ્તવિક ન પણ હોય કે વર્ષમાં વરસાદનું પાણી જ પીવે ત્યાં સુધી 12 મહિના 11 મહિના રાહ જોતું હોય છે. અને પહેલાં વરસાદનું પાણીની ચાતક જેમ રાહ જોતો હોય એના કરતાં પણ જૂઠાભાઈ તો આ નક્કર હકીકત છે, નોંધાયેલી વાત છે, અનુભવેલી વાત છે એમણે. અને જેને જે વેદના થાય તે જ એ વેદન જાણે. તીવ્ર આકાંક્ષા પ્રભુ સાથે કૃપાળદેવ સાથે રહેવાની છે. હરિરસ અખંડપણે આસ્વાદવાની, તૃપ્ત થઈને પરિતૃપ્ત થવાની તારાવેલી તલસાટ તમન્ના આરઝુ જે કયો તે બરાબરની છે. પણ કાળની અને કર્મની કોઈ કઠિનાઈ છે કે જેથી કરીને એ બની શકતું નથી. એ રસ અખંડપણે મળતો નથી. હંમેશ સાથે રહીએ, નિરંતર સમાગમમાં રહીએ એ ભાવ ફળીભૂત થતો નથી. એટલે હૃદય ધડકતું જ રહે છે, શ્વાસ ધબકતો જ રહે છે. શ્વાસે શ્વાસે એક તુહીનું રટણ હોવા છતાં જેમ માનું મુખ જોવાનું બાળકનો તલસાટ હોય અને એ થોડી વાર ન મળે અને જે ઊણા દૂણા થઈ જાય અને જેવી પરિસ્થિતિ થાય તેવી જૂઠાભાઈની પરિસ્થિતિ છે. એમ કેટલી જગ્યાએ એમણે લખ્યું છે, નોંધ્યું છે. અગેઇન ફરીથી કહું કે કલમમાં લેખીનેમાં કેટલુંક આવી શકે. આત્માની વાત મનમાં આવે તે વચનમાં આવી શકતી નથી. શ્વાસે શ્વાસે એ જ રટણ અને રટ સાથે જીવે છે. અને દર્શન દ્યો પ્રભુ દર્શન દ્યો, એમાં બંને વાત આવી. પ્રભુના દર્શન પણ આવ્યા, આત્મદર્શન પણ આવ્યું. પણ એમની ખેવના આત્મદર્શનની છે એવું નથી. એ તો કે ભગવાનનો સંગ હોય, દર્શન હોય, સમાગમ હોય તો મારે બધું જ છે. હરિનો લાલ કોઈ મને એમ કહેશે કે આ હરિ કૃપાળદેવ મારે ક્યારે દ્વારે આવશે? હે મહારાજ, તમે આવતા નથી, તમારા સંદેશા મળતા નથી. વચ્ચે કેટલાક પત્રો ગુમ થયા છે. પોસ્ટકાર્ડ હોય, 4-5 લીટી લખી હોય તો પણ પેઢી પર દુકાન પર આવ્યું હોય ને કોઈ વ્યક્તિએ જૂઠાભાઈ સુધી કેટલાક પત્રો પહોંચાડ્યા નહોતા. એ કૃપાળદેવના જ્ઞાનમાં છે, ખ્યાલમાં છે, પણ બહુ વિવેકસભર રીતે અગાઉ પત્રમાં આવી ગયું લખે છે કે આપને એ પત્રો મળ્યા લાગતા નથી. કોઈ વખત સ્ટેશન પરથી પસાર થવાના હોય, કોઈ વખત કંઈ મંગાવ્યું હોય, કોઈ વખત બોધ લખ્યો હોય, નથી મળ્યા એ ધ્યાનમાં આવી ગયું તો પણ રાહ જોવડાવે છે. કહે છે કે તમને એ મળ્યા નથી, નહીં તો તમે જવાબ આપ્યો હોય, છતાં જવાબ આપવામાં વિલંબ નહીં કરો. અઠવાડિયે એક પોસ્ટકાર્ડ તો આપના તરફથી આવવું જ જોઈએ. અમારા જ્ઞાનમાં હોય, અમને ખબર પડી જાય એમ નહીં, તમારે તે પરિસ્થિતિ કે વિદિત કરવી જોઈએ, ફરજ છે. પછી એમ પણ લખ્યું, સારું લાગે એટલે ખરાબ ન દેખાય એટલે વડીલોના હાથમાં આ વસ્તુ પણ જાય તો ખરાબ ન દેખાય એટલે કે આ સમયે આ પેઢી પર જ હોતો કેવું, એટલે કે પેઢી કયો, ફોર્મ કયો, કારખાનું કયો, ઓફિસ કયો, જે કયો તે કે ત્યાં હાજર રહ્યો. ટપાલના ટાઈમે 2 વખત ટપાલ ડિલિવર થતી હોય તો ત્યાં હાજર રહ્યો તો સારું, એવો પણ ભાવ છે. એવા કોઈક પત્રમાં લખાઈ ગયું છે કે હવે હું થોડાક દિવસ પછી ત્યાં થોડા દિવસ આવવાનું કરીશ, અથવા તો હવે વધુને વધુ આપ સત્સમાગમમાં રહી શકો એટલા માટે હું કંઈ તજવીજમાં છું. એ પત્ર નથી મળ્યો. અને એમાં એમણે ચોખ્ખું લખ્યું હતું તો અમને કેટલું હૈયાધારણ એ પણ નથી મળ્યો. અને ખબર પડી ગઈ છે એક પત્રમાં કે કોઈક પત્ર મળતા નથી. એટલે લખે છે કે હે ભગવાન, કોઈ મને કહેશે કે આપ મારે દ્વારે ક્યારે આવશો અને આપના સંદેશા એટલે કે પત્ર મળતા નથી. હે મેઘરાજ, તમે આવતા નથી, તમારા સંદેશા મળતા નથી. આ બંને નયનમાંથી શ્રાવણ ભાદરવો વહે છે અને વરસી રહ્યો છે. પણ મને દાસને ભૂલી ન જશો. મને મળ્યા પછી હવે પરિહરી ના દેશો. કુટુંબ કે જે કંઈ આપણે કહીએ છીએ બહુ પુણ્ય કેરામાં કે રાખવું કે વળગું કે પરિહરું, એ પરહરું એટલે હું છોડી દઉં તો મને તમે એવો આગલા ભાવનો સંબંધ છે એ છોડી દો, આ ભાવનો સંબંધ છોડી દો તો મને એવું પરહરી ન દેશો, છોડી ન દેશો, ત્યાગી ન દેશો. તું મારો છે, હું તારો છું એમ કહેવાની ખુમારી છે. એમ લખે છે, એમ કહ્યું છે કે તમે મારા ને હું તમારો છું. આ દાસને ભૂલવાનો નથી. પરમ રસ ભીનો મારો, નગીનો મારો, એ જે આપણે સ્તવનમાં ગાઈએ છીએ, સ્તવન પણ એમણે નોંધ્યું છે, લખ્યું છે. અને મને મળ્યા પછી હવે ક્યાંય જવાનું નથી. અને આ તન, આ મન, આ ધન એક તુહી કહે છે. અને પડે આપના અનુપમ જે કંઈ રૂપ છે તે નિહાળું
હું આપના જ ઉપયોગમાં રમી જાઉં, આપના જ દર્શન કર્યા કરું, અને નયણા મારા નિરખીને પણ સંતુષ્ટ થતા નથી, એવું બધું ખરેખર એમણે લખ્યું છે. ભાવ્યું છે એટલું જ નહીં, છેલ્લે કહે છે, હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે મારા જન્મ મરણરા સાથી થાને નહીં બિસરું દિન રાતી. મીરાબાઈનું બહુ સુપ્રસિદ્ધ પદ છે, બહુ જ મજાનું છે કે મારા જન્મરા સાથી, રાજસ્થાની ભાષા છે એટલે નાની બદલે રા છે, અથવા તો મારા જન્મના અથવા તો જન્મ મરણ રા સાથી થાને એટલે તને નહીં બિસરું દિન રાતી. હું ક્યારે મળું, હું ક્યારે સુખનો આનંદ પામું, હે સ્વામીનાથ હું આપને વિનંતી કરું છું. મને ક્યાંય ચેન પડતું નથી. મારા દુઃખના મટાડનારા અને સુખના માંડનારા કે દેનારા એવા તમે ત્યાં અને હું અહીંયા. મારા રાજનગરે પધારો, મારા રાજનગરે આવો. પૂર્વ જન્મની પ્રીત આપે છોડી દીધી કે શું? આપણે કદાચ અગાઉ વાત થઈ ગઈ છે, ફરીથી કહેવાનું મન થાય છે કે જુઠાભાઈ અને વળી ચંચળબેન જ્યાં મોક્ષમાળા વખતે રહેવાનું થયું છે, એ બંને કૃપાદેવના નજીકના પૂર્વ ભવમાં એમના પત્નીશ્રી હતા. એટલે એ હિસાબે એ જીવને ભાન નથી, ખ્યાલ નથી. કૃપાદેવના જ્ઞાનમાં સ્પષ્ટ છે, પણ એ ક્યારેય એવું વ્યક્ત કરતા નથી. અત્યારે જે સંબંધ છે તે પણ માન્ય નથી. તેમ છતાં જે ગુરુ શિષ્યના સંબંધ કે કોઈક જીવ આત્મકલ્યાણ કરી લે, સંસારના રાગદ્વેષના બંધનમાંથી મુક્ત થાય, એ જ અભિલાષા કૃપાદેવની રહી છે. એ કેટલું બેલેન્સ એમને રાખવું પડ્યું છે. પૂર્વ બહુ જણાય પછી જેનો વૈરાગ્ય વર્ધમાન થઈ જાય અને ખરેખર વિતરાગ દશાને પામી જાય તો સારી વાત છે, નહીં તો એ રહેવું, એ સહેવું અથવા એ ખમી ખૂંદવું એ સહેલું નથી. એમાં કેટલીક વખત આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન થવાના પણ ચાન્સ છે. એમાં નહીં જેવું આર્ત ધ્યાન કે નહીં જેવા વિકલ્પોને પૂરો અવકાશ છે. એટલે એ ન થવા દેવું એ આ વૈરાગી વિતરાગી પરમ કૃપાળદેવ જેવાનું જ કામ છે, બાકી કામ નથી. એટલે જુઠાભાઈને એવો ખ્યાલ નથી, પણ કંઈક કૃપાળદેવ સાથેની વાતમાં ખ્યાલ આવી ગયો છે કે પૂર્વનો સંબંધ તો છે જ, મને કેમ કૃપાળદેવ પ્રત્યે આટલો મોહ કે રાગ કે પ્રેમ છે, એક બાહ્ય દેખાવનું પણ કેમ આકર્ષણ છે. એટલે થોડીક સમજણ આવી ગઈ છે, પણ આવા જ સંબંધ છે એમ ખબર નથી. અને કૃપાળદેવ તો એ વાતમાં પડતા જ નથી. ખોળામાં માથું મૂકીને રડ્યા ત્યારે કહેવાઈ ગયું છે કે આ તો સ્ત્રી સ્વભાવ, આ તો બાળક કરે એવી રીતે આ સ્ત્રી સ્વભાવ છે. એમાં પાછું સમજી ગયા હોય તો સુગ્ન હોય તે સમજી ગયા છે, જેણે જોયું છે સમજી ગયા છે, તો જુઠાભાઈ સમજી જાય, એમાં નવાઈ નથી. પણ અત્યારે મને સંસાર વનમાં છોડી દીધી છે, હું ભટકીને ભૂલો પડ્યો અને મારા ખાન પાન ભાન શાન હું ગુમાવી બેઠો છું. એટલે મારો તો આ ભક્ત તો એક સાદ કરીને પુકારે છે, એક જ નાદ ને એક જ સાદ, હે રાજ, અને એમ જ હું રટું છું. અને અહીંયા આપણને યાદ આવી જાય તે કે ગોપી જંદના રે પ્રાણ એ તો પ્રભુજીની પાસે. પ્રાણ ત્યાં છે, ખોળીઓ અહીંયા છે. આરે રહ્યા છે તે તો સોના શરીર, મીન મરે જ્યારે નવ મળે નીર. પાણી વિના માછલું તરફડે કે મા વિનાનું બાળક તરફડે, એવો જ ભગવાન મારો ઘાટ છે. પછી હે નિરાગી પરમાત્મા લખ્યું નથી, પણ કહેવાઈ જાય છે મારાથી કે ક્ષમાપના પાઠના લખનારા પરમ કૃપાળદેવ, મોક્ષમાળાનો 56મો પાઠ, પહેલું લખ્યું નિરાગી પરમાત્મા, હું હવે તમારું, તમારા મુનિનું, તમારા ધર્મનું શરણ રહું છું. તે પછી તે જુઠાભાઈએ આ દશા કરી દીધી કે હું હવે તમારે જ શરણે છું અને નિરાગી પરમાત્મા. પછીનું વાક્ય કે મારા અપરાધ ક્ષય થઈ, હું તે સર્વ પાપથી મુક્ત થવું, એ મારી અભિલાષા છે. અહીંયા પત્રની શરૂઆત એમ જ કરી છે, કૃપાળદેવ લખનાર છે કે જે તમારી અભિલાષાઓ છે, એકમાત્ર મોક્ષની અભિલાષા તો એક જ અભિલાષા થઈ. બીજી અભિલાષાઓમાં શું છે તો કે એકથી વધારે હોય એટલે અનેક કહેવાય, બહુવચન આવે. તો બીજીમાં એમ કે તમારી સાથે રહું, તમારી પાસે રહું, તમારો નિરંતર સત્સમાગમ કરું, તમારા દર્શન કરવું, આ એક જ વાત છે. એટલે કહે છે કે તે બધું જ મુક્ત થાવ એવી મારી અભિલાષા છે. તો તમારી અભિલાષા જે છે એને કૃપાળદેવ કેવું સુંદર પરમાત્મા પલટાવે છે. તેને સમ્યક પ્રકારે, એટલે કે રૂઢી રીતે, ભલી રીતે, મિથ્યા રીતે નહીં, બીજી કોઈ રીતે નહીં, સંસાર ભાવ પોષાય એવી રીતે નહીં, દેહ ભાવ પોષાય એવી રીતે નહીં, વિભાવ પરિણતિમાં જવાય એવી રીતે નહીં, પણ સમ્યકત્વને પમાય એટલે ભલી રીતે એવી શિખામણ આપે છે, ભલામણ કરે છે કે સારું થાય, ભલું થાય, કલ્યાણ થાય તેવી રીતે. એટલે કે સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે નિયમમાં આણો અને ફળીભૂત થાય તેવો પ્રયત્ન કરો. સમ્યક પ્રકારે અને નિયમ બંને શબ્દ કરીને લખીને કૃપાળદેવે યાદ કરી દીધી. નિયમ કોને કહેવાય તો કે રત્નત્રય છે તેને જ નિયમ કહેવાય. આપણે નિયમ શબ્દ વ્યવહારમાં રૂઢ કરી દીધો છે કે કોઈ પણ પછખાણ લીધા, બાધા લીધી, કાંઈક કરવાનો સંકલ્પ કર્યો તેનું નામ નિયમ.
એ અર્થ થાય છે, નિયમ નહીં. નિશ્ચિત પ્રકારે કેટલુંક અંકુશમાં રાખવું મનને, પાંચ ઇન્દ્રિયોને, કોઈ પણ બાબતને. આત્માને અંકુશમાં રાખવા માટે, આત્માને એટલે કે મનને વશ કરવા માટે આપણે જે કાંઈ કરીએ છીએ તે નિયમ, તે બરોબર છે. પણ ખરેખર નિયમનો અર્થ શું છે, નિશ્ચયથી શું નિયમ છે? તો કે રત્નત્રય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. આત્મહિતાર્થે નિયમિત વૃત્તિ શીખવી સદગુરુ રાયે રે. નિયમ સાર સ્વરૂપ સદગુરુના ચરણ ધરું ઉરમાયે રે. સહજ સ્વભાવે શુદ્ધ સ્વરૂપે સ્થિતિ નિયામ કહાય રે. સામ્યક દર્શન જ્ઞાન ચરણમાં સતત સ્થિર રહાય રે. અનંત ચતુષ્ટય શુદ્ધ ચેતના નિશ્ચય કરવા યોગ્ય રે. એ જ પ્રયોજન રૂપ કાર્ય તે નિયમ સ્વરૂપ મનોજ્ઞ રે. કૃપાળુદેવ સાક્ષાત સમયસાર, અહીંયા સાક્ષાત નિયમસાર પ્રજ્ઞાબોધમાં પૂજ્ય બ્રહ્મચારીજીએ ગાયા છે. અને પછી નિયમ રત્નત્રય, નિયમસાર તો કે રત્નત્રયના ધારક મોક્ષ સ્વરૂપ છે તે જ. તો આત્મહિતાર્થે નિયમિત વૃત્તિ શીખવી સદગુરુ રાયે રે. નિયમસાર સ્વરૂપ સદગુરુના કૃપાળુદેવના ચરણ ધરુવુરમાં આયે રે. એમના ચરણ કમળમાં જ વાસ જો, એમના ચરણ જ પકડ્યા કરો. બીજું નિયમ શું? તો કે સહજ સ્વભાવે શુદ્ધ સ્વરૂપે સ્થિતિ નિયમ કહાય રે. અને એને જ શ્રી વિતરાગ મોક્ષ કહે છે. 609મો પત્ર, સહજ સ્વરૂપે સ્થિતિ થવી તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે. તરત જ એનો જવાબ કે સહજ સ્વરૂપથી રહિત નથી, માત્ર તેનું ભાન થવું તે જ સહજ સ્વરૂપે સ્થિતિ છે. તો એ જ વસ્તુ અહીંયા કહી દીધી કે નિયમ એટલે રત્નત્રય, અને તે જ નિશ્ચય કરવા યોગ્ય છે. જીવનો મોટામાં મોટો અંતરાય હોય કલ્યાણ પામવામાં તો અધૂરો નિશ્ચય છે. જ્ઞાની પુરુષ પ્રત્યેનો અધૂરો નિશ્ચય, અને આમ તો પોતાનો જ અનિશ્ચય, એટલે કે અધૂરો જ નિશ્ચય છે કે મારે મોક્ષે જ જવું છે, એવો નિશ્ચય નથી, નિર્ધાર નથી. કલ્યાણ જ કરવું છે, બીજી બધી પ્રાયોરિટી જેવું છે જ નહીં, આ એક જ પ્રાયોરિટી છે એવું નથી થતું. તો તે આપણો મોટો અંતરાય ગયો. પછી સમ્યક દર્શન જ્ઞાન ચરણમાં સતત સ્થિર રાય રે. જો સ્થિતિ થઈ ગઈ જ્ઞાન ચેતના, કર્મચેતના, કર્મફળ ચેતના, એ તો બધા જીવને છે. બાંધેલા કર્મો ઉદયમાં આવે છે, ભોગવે છે, વળી નવા બંધાય છે. તે કર્મચેતના, કર્મફળ ચેતના. ચેતના ત્રણ પ્રકારે. જ્ઞાન ચેતના શું? તો કે આ જ આત્મચેતના. જ્યારે સમ્યક દર્શન થાય ત્યારે કહેવાય કે જ્ઞાન ચેતનામાં પરિણત થયા. ચેતન તો છે જ, ચેતનત્વ છે, આત્મા છીએ, આત્મત્વ છે, એને સંભાળી લીધું કહેવાય, સ્વરૂપ સંભાળી લીધું જ્યારે સમ્યક દર્શન થાય ત્યારે. તો તે અંશે થયું, અને પછી સતત સ્થિતિ રહે. તો સમ્યક દર્શન જ્ઞાન ચરણ તે મોક્ષ સ્વરૂપ છે. કેટલું સીધું સાદું ગણિત છે. અને એના માટે અનંત ચતુષ્ટય શુદ્ધ ચેતના, આ ચેતના આત્મા અનંત જ્ઞાન દર્શન સુખ વીર્ય તો ધરાવે જ છે. એટલે શુદ્ધ ચેતના છે. હું પણ શુદ્ધ ચેતના છું, જીવ માત્ર શુદ્ધ ચેતના છે. જે સમજે વિચારે તે થાય. એટલે આપણને કર વિચાર તો પામ કહી દીધું કે હું આત્મા ભગવાન, કે મારામાં પણ એવી જ શુદ્ધિ છે, હું માનતો નથી, એ મારો પહેલો અંતરાય છે, પહેલો નિશ્ચય છે. નિર્ધાર કરવો જોઈએ, કર અનુભવ નિર્ધાર. એ જ પ્રયોજનરૂપ કાર્ય. તે પ્રયોજનરૂપ કાર્ય આટલું જ છે કે આત્મા પ્રાપ્ત કરવો, સ્વરૂપનો પરિચય કરવો, ઓળખાણ કરવું, સ્થિતિ કરવી. તે નિયમ સ્વરૂપ મનોજ્ઞ રહે. આ જ એક સુંદરમાં સુંદર કરવા જેવો નિયમ છે. મનને ગમી જાય તેવો છે, અને મનને એ ગમાડવાનું છે. જૂઠાભાઈને આટલો બધો કૃપાદેવનો બાહ્ય મોહ પણ છે, આંતરિક મોહ તો છે જ. તો કે છે એમાંથી બહાર આવો, એ છોડી દો. કેવી સુંદર રીતે લખ્યું છે. તેને સમ્યક પ્રકારે નિયમમાં આણો. પોતે નિયમ સ્વરૂપ છે, સમય સ્વરૂપ છે, આત્મ સ્વરૂપ છે કૃપાદેવ. સમયસાર, નિયમસાર સાક્ષાત છે. પહેલાં તો સત્શાસ્ત્ર છે કુંદ ભગવાનના. આ તો પોતે તે સ્થિતિમાં રહ્યા છે. અને તમને ફળીભૂત થાય એવું પ્રયત્ન કરો. આટલું કરશો એટલે સમ્યક દર્શન, મોક્ષ વગેરે પ્રાપ્ત થશે. એ ફળીભૂત સાચું ફળ આવશે, મોક્ષનું ફળ આવશે, ઉત્તમ ફળ આવશે. પેલું સમ્યક દર્શન થશે, પછી મોક્ષ થશે. તો એવો પ્રયત્ન કરો. કૃપાળુદેવ પોતાનો પરમાત્મા હોવાથી દોર ચૂકતા જ નથી. એની શૈલી, એનો દોર એ તો મુસ્તાક છે. એમને જરાય જૂઠાભાઈ પર કેટલું બેલેન્સ રાખ્યું હશે કે જે પૂર્વભવના પત્નીશ્રીઓએ અત્યારે પણ કૃપાળુદેવને ખરા અર્થમાં ઓળખી જનાર એ જ છે. મોરબીના વનેચંદભાઈ, વિનયચંદભાઈ દફતરી વગેરે, ચત્રભુજભાઈ વગેરે 2-3 બાદ કરતાં ખરું ઓળખાણ જૂઠાભાઈને થયું છે, અને ત્યાંથી એમને મોક્ષ જોઈએ છે. તો પણ કૃપાળુદેવે કેટલું સંતુલન રાખ્યું છે. તે જ તો જ્ઞાની પુરુષની ખૂબી છે, તે જ તો સત્પુરુષ છે કે એને રાગ દ્વેષ
કોઈ જીવ પ્રત્યે ન હોવો ઘટે કરે નહીં, તો એ જુઠાભાઈ પ્રત્યે મારો વાલો શિષ્ય કે મારો પહેલો શિષ્ય એમ હોય કરે જ નહીં, જરાય કરતા નથી, એકેય રીતે કરતા નથી અને એમની રીતે લઈ જાય છે. તે જ દિવસે બીજાને પત્ર લખે એમાં જે દૃષ્ટિ છે એ જ દૃષ્ટિ એમના પ્રત્યે છે. ઘરના પ્રત્યે જે દૃષ્ટિ એ જ દૃષ્ટિ. એક સત્પાત્ર છે, એક કલ્યાણની ઝંખનાવાળો છે, જિજ્ઞાસાવાળો છે, એટલું કંઈક વિશેષતા છે. તે રાગમાં નથી પલટાવતા, કેમ કે જાણે છે કે સંસાર વિના રાગ નથી અને રાગ વિના સંસાર નથી. એ રાગ વશાત તો આ જીવે કે કોઈ પણ જીવે સંસાર અનુભવ્યો, સંસારના બંધનમાં જકડાયો. હવે જંજીર ચડેલા હાલ તોડો એ નક્કી. હવે એ જંજીર નથી જોઈતી. એટલે કૃપાળુદેવને છેલ્લા પૂતગલ પરમાણુ આખી દુનિયામાંથી લીધેલા બધા આપી દેવા છે, અનંતકાળના આપી દેવા છે. તો જુઠાભાઈમાં સ્નેહ કરે કે રાગ રાખે બને? જે ભક્ત પ્રત્યેની વત્સલતા છે, વાત્સલ્ય છે, પ્રેમ છે, એની ના નથી. જે જગતના કોઈ પણ જીવ પ્રત્યે છે કે ઘરના પ્રત્યે છે, સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. પણ કોઈ સોફ્ટ કોર્નર કયો કે સ્પેશિયલ માન કયો એવું કાંઈ નથી. તમે આટલો પ્રયત્ન કરો એ મારી ઈચ્છના છે. સોચ ન કરો. સોચ બંને અર્થમાં છે. સોચ વિચાર એટલે વિચાર પણ ન કરો, વિકલ્પ પણ ન કરો અને ખાસ તો દુઃખ ન લગાડો. શોક શબ્દ એ શુદ્ધ સોચ પરથી જ આવ્યો છે. એટલે ખોટા દુઃખી ન થાવ અને ખોટા વિચાર ન કરો. યોગ્ય થઈ રહેશે. બસ જોઈ લઈશું કે ને કે સારાવાના થઈ જશે, બધું સારું થઈ જશે, સમૂહ સૂત્રો પાર ઉતરી જશે. કેટલા સુંદર આશીર્વાદ કે શુભેચ્છા પાઠવી. યોગ્ય થઈ રહેશે. યોગ શું? યુજ એટલે મોક્ષે જવાનું જોડાણ, જોડી દેવું. કાંઈ પણ જોડવું તે યોગ. તો મન વચન કાયના યોગ તો છે જ આપણી પાસે, સાધન તો છે જ. વળી આવા સત્પુરુષ મળ્યા છે, સામે સત્પાત્ર છે, તો યોગ થયો જ છે. યોગાનું યોગ છે. તો હવે યોગાનું યોગ એક થયેલું કૃત્ય બહુ સિદ્ધિને આપે છે. તો કઈ સિદ્ધિ હોય? આત્મસિદ્ધિ થવાની જ છે. એટલે થઈ રહેશે. તમે મોક્ષે જશો, તમને સમ્યક દર્શન થશે. કેટલું બધું કહી દીધું છે. આવો પત્ર જેમાં આટલું સમાશ્વાસન આપ્યું હોય અને એ આધારરૂપ પત્ર મળે નહીં, આશ્વાસનરૂપ મળે નહીં, જીવને કેવું લાગે? અને એવા પત્રો કેટલાક નથી મળ્યા. અને વચ્ચેનો કોઈક પત્ર પાછળથી આપણને મળ્યો હોય, ભલે આવી રીતે 2-3 લાઈન હોય, પણ આપણને સમજાય, પૂર્વાપાર સંબંધ પણ સમજાય, સંદર્ભ પણ સમજાય કે હો પ્રભુને કેવું થાય છે. કૃપાળુદેવ લખે છે કેવું, એ મારી ઈચ્છના છે. શબ્દ કેવો? ઈચ્છા છે નહીં, ઈચ્છા નથી કૃપાળુદેવની, ઈચ્છના છે. નાનું નહીં, નાનકડું. રૂપાળું નહીં, રૂપકડું. મોટું નહીં, સેજ ઓછું. ઘણું બધું નહીં, સેજ જરાક, જરીક કહીએ તે. તો કે એવું મને મનમાં જરાક એવી વૃત્તિ રહે છે. એટલે એષણા શબ્દ છે, સંસ્કૃતમાં એષણા, એનું ઈચ્છના કર્યું છે. એટલે આ ભાષાની સમૃદ્ધિ પણ ગુજરાતી ભાષાના સાહિત્યકારો કે સાક્ષરોને એકી એવા જે કહેવું પડે કે કેટલાક શબ્દ તો આ કૃપાળુદેવે જ લખે કે યોજે. એનું કોન્ટ્રીબ્યુશન છે, એટલું મોટું પ્રદાન છે. એવી એષણા, ઈચ્છા, ઈચ્છના, વાંછા, મરજી, ચાહના, ઉમેદ, જે શબ્દ કયો તે. તો આ અમારી મરજી છે, યોગ્ય થઈ રહેશે. તમારા પક્ષે શું કરવાનું છે? સત્સંગ શોધો, સત્પુરુષની ભક્તિ કરો. સત્સંગ શોધો. જુઠાભાઈને શું થયું છે કે ઘરમાં સાથે ઉછરે છે, રહે છે, કામ કરે છે, દોસ્ત જેવા કયો કે કાકા જેવા કયો કે ફ્રેન્ડ કેવા કયો કે ઘરમાં કોઈ ભાઈ જેવા કયો. તેવા એક ભાઈ છે છગનભાઈ જ નામ છે. અને તે વૈષ્ણવ ધર્મ પાળે ને ભક્તિ બહુ ગમે એટલે જાય. એની સાથે જુઠાભાઈ પણ જતા. એમાંથી જયસંગભાઈ વગેરે ચુસ્ત સ્થાનકવાસી, એટલે દિવાળીબાઈ મા સતીજી વગેરે પાસે વધારે જવાનું થાય, ઉપાશ્રયમાં ખાસ આગળ પડતા વગેરે. તો એમ થાય કે આ જુઠાભાઈને ભક્તિવાલી પૂર્વના સંસ્કાર છે કે ગમે તેમ ભગવત ભજન, ભક્તિ, સ્તુતિ, એટલે આમ પણ વૈષ્ણવોની ભક્તિ તો વખણાય જ છે, બધાએ ગ્રહણ કરવા જેવી છે, આપણે જાણીએ છીએ. તો તે પછી એક બાજુથી આવું થાય છે, બીજી બાજુથી કૃપાળુદેવ સિવાય કોઈ દેખાતું નથી, તો ચુસ્ત સ્થાનકવાસીપણાની ચુંગાલમાંથી પણ બહાર નીકળી જાય છે. એટલે લોકો બોલે છે કે જોયું, હમણાં કોઈ પેલા શતાવધાને આવ્યા હતા અને મોક્ષમાળા ચપાવી ગયા અને વંડામાં ઉદાન કર્યા હતા, એની પાછળ પડ્યા છે. જયસિંહભાઈને પોતાને પણ એમ જ લાગ્યું છે અને બીજા બધાને એમ લાગ્યું છે. તો કે હવે ઉપાશ્રય આવતા નથી, આવે તો ભાવ નથી અને એ બદલાઈ ગયા છે, એનો કંઈક ધર્મ જ પલટાઈ ગયો છે. આમે વૈષ્ણવ મંદિરમાં જતા પાછા હમણાં વળી આ કૃપાળુદેવને મળ્યા છે કોઈ એની સાથે છે, એટલે એણે તો આ સ્થાનકવાસીપણું ને જૈનપણું ને જાણે બધું મૂકી દીધું છે. એટલે એમની એ પણ છાપ છે. એટલે કહે છે કે તમે સત્સંગ શોધો. ક્યાંયથી બીજેથી ન મળતો હોય તો ત્યાં મા સતીજી પાસે પણ જવું હોય કે ઉપાશ્રયે જવા આવવાનું રાખવું, એવો કંઈક આશય છે કે દર્શન કરવા કે જવું આવવું બિલકુલ જ વિમુખ થઈ ગયા હોય કે હવે કોઈ કન્સર્ન નહીં, નિસ્બત નહીં, એવું કરવા જેવું નથી, એવા આશયનું લખ્યું છે. એટલે સત્સંગ શોધો.
સત્પુરુષની ભક્તિ કરો. સત્સંગ કોનો શોધે? આ બાજુ કૃપાદેવ એકલા છે, આ બાજુ જુઠાભાઈ એકલા છે. જયસંગભાઈને પણ એવી પ્રતીતિ નથી. અને જે છે તે શતાવધાની, કવિ, જ્ઞાની, અતિથિ બધું, પણ તમે એમને સાચવજો. પોતાને એ વખતે પણ 7 મિલ 7 વ્યવસાય એટલે ઘણા જ બિઝી છે. અને પિતાશ્રી દેહ છૂટી ગયો છે, ત્યાર પછી ધંધો સંભાળી સોંપીને ગયા છે, તો એ ધંધો આગળ ધપાવવાનો છે. એમાં જયસિંહભાઈ મોટા છે, પછી બીજો નંબર જુઠાભાઈ, ત્રીજા ગોકુળભાઈ, જેના વિશે ખાસ મને ખ્યાલ નથી. પણ 3 ભાઈઓ હતા અને ત્રણેય ત્યાં છે. ત્રણેયને બાળમરણ છે એવું પણ નથી. એટલીસ્ટ લગ્ન થયા કે સોંપ્યો કે ધંધો સોંપ્યો ત્યાં સુધી તો છે જ. એટલે બીજી મને ખબર નથી. પણ એ ગોકુળભાઈની વાત. એટલે અહીંયા જુઠાભાઈને 3 ભાઈઓમાં જે કંઈ છે તે કરતા હરતા ધરતા ભરતા જે કહ્યો તે જયસિંહભાઈ છે. એટલે એમના પક્ષે જવાબદારી છે. અને વળી એમ થાય છે કે આપણે સ્થાનકવાસી અને આપણે ઉપાશ્રય જવાનું, આપણે મહાસતીજી વગેરે એ તો છે જ. એટલે એમાં આગળ પડતા છે એટલે છોડી શકતા નથી. અને વળી એક વખત મહાસતીજી બોલી ગયેલા કે ગમે એમ તોય પેરણનો ફેર છે, એમને દીક્ષા તો નથી ને, એટલે એ જે ઝેરની કણી કહેવાય કે કાંટાની કણી કહેવાય, એ અણી એમને ઘણા વર્ષ સુધી રહી. પછી પરમ સદભાગી જીવ કે પ્રભુશ્રીજી મળ્યા, એમના સન્મુખ થયા, અગાશ આશ્રમ સ્થપાયો અને ત્યાં અઠવાડિયા સુધી જેમ રામાયણ પારાયણ સપ્તાહ, ભાગવત સપ્તાહ બેઠું હોય એવી રીતે 7 દિવસ ને 7 રાત ઉશિકા ભીંજાઈ જાય એટલો પશ્ચાતાપ કર્યો છે, રડ્યા છે. અને જયસંગભાઈના બધા જ પ્રાયશ્ચિત જાણે કે ધોવાઈ ગયા હોય, પાપ ધોવાઈ ગયા તેમ પ્રભુશ્રીજી કહે છે કે તું તરી ગયો, તારું સારું થઈ જશે. એટલે કે તું તરી ગયો એટલે ટૂંકમાં તારું બધું જૂનું ધોવાઈ ગયું, હવે તું ભૂલી જા, હવે કંઈ એવું નથી. એવા સદભાગી કોઈક જ હોય કે જેને એક આવખામાં 2 સત્પુરુષનો યોગ થાય અને વળી ઓળખાણ પડે. અને બિલકુલ નહોતું પડ્યું એવું નહોતું, પણ મને કૃપાદેવ ઉપર એટલું અસામાન્ય, અસાધારણ, આ પરમાત્મા જ્યાં મહાવીર સ્વામી જ મારા ઘરે આવી ગયા કે મારા ઘરે મને કંઈ કહી ગયા, દઈ ગયા, એવો મહાવીર જેવી પ્રતીતિ ના આવી. જ્ઞાની કયા? ઘણા જ્ઞાની હોય તેમ એક જ્ઞાની, એક ઓર સહી, ગાંધીજીના ગુરુ જેમ કહ્યો તેમ. પણ જે ભગવાન મારા ઘરે આવ્યા કે ભગવાન જમવા પધાર્યા કે ભગવાનનો શું બોધ છે. અને વળી એને કારણે જુઠાભાઈ અને ઉગરીબેન એમના પત્નીશ્રી, જુઠાભાઈના પત્નીશ્રી, તો એ બંને તરી ગયા અને બંને સત્સંગ કરી ગયા કે ભક્તિ કરી ગયા કે લાભ લઈ રહ્યા છે. તે વખતે ભાન ન થયું, હવે થાય છે જ્યારે જુઠાભાઈ નથી. ત્યારે એમને લાગે છે કે હો ભગવાનને ન ઓળખ્યા તો એના ભક્ત, મેં તો મારો નાનો ભાઈ અથવા તો એને કુટુંબનું વ્યવસાયનું ધ્યાન રાખવું જોઈએ, થોડો ભાગ લેવો જોઈએ, એવી જ બધી એષણા અપેક્ષા રાખી હું મારા ભાઈને, જુઠાભાઈને સત્સંગી તરીકે, મુમુક્ષુ તરીકે કુટુંબ મોહને કારણે ઓળખી શક્યો નથી. એનો પણ એટલો પારાવાર પશ્ચાતાપ કર્યો છે. જયસંગભાઈએ તો ઘણી બધી નોંધ મૂકી છે, એમાં પણ એમનો પસ્તાવો દેખાય છે. લખવામાં કેટલું આવે પણ તે પણ એમણે મૂકેલું છે કે હું એ બંને જીવને, રૂડા જીવને, પામેલા જીવને ઓળખી શક્યો નહીં. અને કૃપાદેવને ન ઓળખ્યા એનો તો પારાવાર પશ્ચાતાપ છે. ટૂંકમાં સામાન્યપણામાં જતું રહ્યું છે. તો આ પત્રમાં કહે છે કે સત્પુરુષની ભક્તિ કરો, સત્સંગ શોધો. સત્પુરુષ કોણ છે? તો કે પોતે ચોખ્ખું જ કહે છે કે પોતે જ સત્પુરુષ છે, એટલે કે પરમ કૃપાળુ દેવ જ છે. તમે એની ભક્તિ કરો, તમે ભગવત સ્વરૂપમાં ભાગ પડાવવાનો છે, મોક્ષે જવાનો છે. બાહ્ય લક્ષ છોડી દો, અંતરાત્મા થાવ, સમ્યક દર્શન પામો, આત્મદર્શન પામો. અમારી પાસે છે તે જ તમને આપવાનું છે, પણ તમે તમારા આત્માની ભક્તિ કરો, ઉર્ફે સત્પુરુષની ભક્તિ કરો. એટલે કૃપાદેવે ત્યાં લક્ષ્ય કરાવી દીધો છે કે સત્પુરુષની ભક્તિ કરતાં કહેતા પોતાની ભક્તિ કરો, શુદ્ધાત્માની ભક્તિ કરો. વિનીત રાયચંદના પ્રણામ. પ્રણામ જ લખે છે કૃપાદેવ, કેમ કે જુઠાભાઈ 1 વર્ષ મોટા છે. આ પણ કેટલો વિવેક છે. આગળ જઈએ. પત્રાંક 54, વવાણિયા, ફાગણ સુદ નોમ, રવિ, વિક્રમ સંવત 1945, તારીખ 10/3/1889, એટલે કે 2 દિવસ પછી લખાયેલો પત્ર છે. નિર્ગ્રંથ મહાત્માઓને નમસ્કાર. અહીંયા નિર્ગ્રંથ મહાત્મા રાગ દ્વેષ રહિત જે કોઈ થયા છે, રાગ દ્વેષની ગાંઠ જેની નિર્મૂળ થઈ છે, તે બધા નિર્ગ્રંથ મહાત્મા. એમાં જે કંઈ ડિફરન્સ ઓફ ડિગ્રી હોય તે બધા આવી ગયા. આચાર્ય, ઉપાધ્યાય, મુનિ અને અર્યંત, સહયોગીજી, ત્યાં સુધીના બધા જ નિર્ગ્રંથ મહાત્માને નમસ્કાર. સહજ સ્વરૂપની પ્રાપ્તિ, સહજાત્મ સ્વરૂપની પ્રાપ્તિ જેને જેને જેટલી જેટલી થઈ છે તે બધા મહાત્માઓને નમસ્કાર. મોક્ષના માર્ગ 2 નથી. પહેલું જ વાક્ય ઠરી જવાય તેવું. કેટલા શબ્દો ઓછા છે, અક્ષર કેટલા ઓછા છે. મોક્ષ એના માર્ગ 2 નથી. 2 નથી કહેતા 3 નહીં યાદ આવે આપણને, 1 યાદ આવશે. 2 સુધી ગયા જ નથી એટલે આગળ જવાનું 3 વગેરે આવતું જ નથી. મોક્ષે જવાનો રસ્તો
એક જ છે. એક હોય ત્રણ કાળમાં પરમારથનો પણ. આમ પણ જાણીએ છીએ, ગણિત શાસ્ત્રી અંકશાસ્ત્રી પણ કહે છે એક કહેતા આત્મા. કેમ કે એક કોણ લખે છે, બોલે છે, વાંચે છે? ચેતન. એટલે એકડો કહેતા એક જ તત્વ આવ્યું. અનાદિકાળથી બધા તત્વો છે, પણ એક કહેતા આત્મા. અને પછી જ્યાં આગળ જાય છે, બે કરવા જાય છે, એટલે આપણે શીખ્યા છીએ તે બગડે બે. બગડે બે અથવા તો સુધરવું અને બગડવું એટલે બગડે બે. આત્મા અને દેહ અનાદિકાળથી છે, વળગ્યા છે બંને એકબીજાને. એટલે એ જ આત્મા અને દેહની બાજી, આત્મા અને પૂતગલની બાજી, ચેતન અને અચેતનની બાજી. અને એને કારણે એ કમ્પોઝિટ ફોર્મથી જ આખો સંસાર છે, આખો વેદાંતની ભાષામાં પ્રપંચ છે, વિશ્વ છે, વિસ્તાર છે. બીજી કોઈ બોલબાલા નથી. જે છે તે આટલું જ છે. આ બે થયા એક જ તત્વ હોય તો હંમેશા એકલું, અતૂટ, શુદ્ધ, અખંડ જ હોય. એ આપણે જાણીએ છીએ. ક્યાંય પણ એક જ તત્વ હોય, એક જ વ્યક્તિ હોય તો જે કાંઈ હોય તે ચોખ્ખું ચણક. વસ્તુ બગડે છે ક્યારે? તો કે બગડે બે. એટલે તો બે નંબર આપ્યો, એક પછી બે, સમજવા જેવું છે. તો મોક્ષના માર્ગ બે નથી તો મોક્ષ શું? ચાલો માર્ગ સમજ્યા કે બે નથી, પણ મોક્ષ શું? એની વિચારમાં, એની વ્યાખ્યામાં તો ગોટાળા થાય છે. તો કે મુક્ત ભાવ તે મોક્ષ. મુક્ત ભાવ, સ્વતંત્ર ભાવ. સ્વતંત્ર ભાવ શું? સ્વ પોતે, તંત્ર શાસન. પોતાનું પોતાના પર હુકમ ચાલે, શાસન ચાલે. પોતે પોતાનો સ્વામી, પોતે પોતાનો અધિકારી. તેના જેવું કાંઈ ઉત્તમ નથી. સઘળું પરવશ તે દુઃખ લક્ષણ, નિજવશ તે સુખ લઈએ રે ભવિકા, વીરવચન ચિત્ત ધરીએ. તો જેટલું પરવશ, પરાધીનતા, તેટલું દુઃખ. અહીંયા સ્વતંત્રતા, સ્વાધીનતા તે સુખ. તો મોક્ષ કહેતા મુક્ત ભાવ તે મોક્ષ. મુક્ત શું? છૂટો પડી ગયેલો, છોડી દેવાનો. તો કે રાગ, દ્વેષ, ગમા, અણગમા, સારું, નરસું, સાચું, ખોટું, કાંઈ પણ રતી અરતી ન કરવા. એ બધા દ્વંદ્વથી પર. એટલે રહ્યું શું? તો કે મુક્ત. કાંઈ જ બાંધવાનું નહીં, કાંઈ જ ગ્રહણ કરવાનું નહીં, કાંઈ જ પકડી રાખવાનું નહીં, કાંઈક જાલી રાખવાનું નહીં, કાંઈ વિચારવાનું નહીં. તો નિરાંત જ છે ને. કેટલા નિરાંતવા બેઠા હોય, ક્યાંક જવાનું આવે, કાંઈક આપવાનું આવે, કાંઈક વિચારવાનું આવે, કાંઈક ક્રિયા કરવાની આવે, એટલે તરત જ બધા બંધન શરૂ થાય, સંકલ્પ વિકલ્પ શરૂ થાય અને જીવ બંધાય. બાકી કાંઈ જ કરવાનું ન હોય, એટ ઇઝ બેસવાનું છે. એ જ કૃપાદેવ કહે છે એમ જ છે, એમાં જ સુખ છે. તો મોક્ષ, મુક્ત ભાવ તે મોક્ષ. છોડી દે. બાવળિયાને બાદ ભીડીને પકડ્યો છે તો પ્રભુશ્રીજી કે છોડી દે, એટલે ત્યાં જ છૂટો છે. વળી મોક્ષ કયો નિજ શુદ્ધતા, જે તે પામે તે પંથ. સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. કે અહો અહો શ્રી સદગુરુની પહેલાંની જ ગયા કે અહો ભગવંત, અમે શું ઉપકાર માનીએ, પણ તમે તો અમને આખો જ માર્ગ સંક્ષેપમાં આત્મસિદ્ધિજીમાં અથવા તો બે જ શબ્દમાં આપી દીધો. ખરેખર બે શબ્દમાં નિજ શુદ્ધતા. મોક્ષ કયો? નિજ શુદ્ધતા. પોતાની શુદ્ધતા, આત્માની શુદ્ધિ એ જ મોક્ષ છે. આત્માની સ્વતંત્રતા એ મોક્ષ છે, આત્માની શુદ્ધિ એ મોક્ષ છે. અને ત્યાં શુદ્ધિ કહેતા બધું કહી દીધું કે વિભાવ પરિણતિ નહીં, શુદ્ધ શોધે, પોતાને શોધે, સર્ચ કરે, રિસર્ચ કરે અને એમ કરતાં કરતાં વિચાર કરે કે આ વિભાવ પરિણતિમાં જાઉં છું, કરું છું એટલે જ ફસાયો. સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી ઐક્યતા થઈ છે અને એનાથી પોતે જુદો છે એમ જો વિચાર કરે, પરિણામ કરે, તરત જ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે. પણ એ ભૂલી જાય છે. એટલે મોક્ષની વ્યાખ્યા બહુ જ સુંદર છે. મોક્ષ કહેતા આ ધર્મ તેમ કહે, આ દર્શન એમ કહે, વેદાંત દર્શન મોક્ષ કહે, જૈન દર્શન મોક્ષ કહે. તે બધા મુક્તિની વ્યાખ્યા કરે છે. પરિણામિક ભાવે તો સર્વદર્શન મુક્તિનો જ ઉપદેશ કરે છે, પણ જે રીતે સમજાવે છે બંધ મોક્ષની સુંદરમાં સુંદર સુત્તમ વ્યવસ્થા જે વિતરાગ દર્શનમાં છે એ બીજે નથી. અહીંયા એ કાંઈ લખ્યું નથી. પણ મોક્ષના માર્ગ બે નથી. બધેથી પર કોઈ દર્શનની વાત નથી. પછી મોક્ષની વ્યાખ્યા કૃપાળદેવે આ પત્રમાં જે લીધી તે લઈએ કે જે પુરુષો મોક્ષરૂપ પરમ શાંતિને ભૂતકાળે પામ્યા તે સઘળા સત્પુરુષો એક જ માર્ગથી પામ્યા છે. વર્તમાન કાળે પણ તેથી જ પામે છે, ભવિષ્ય કાળે પણ તેથી જ પામશે. અહીંયા મોક્ષ એટલે પરમ શાંતિ કહી દીધી. ઓમ શાંતિ 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 શું કામ કહીએ? વેદાંત ઉપનિષદ બધામાં પણ શાંતિ પાઠ આવે. શરૂઆતમાં પણ કરે, છેલ્લે પણ કરે. આપણે પણ કરીએ છીએ, ખાસ કરીને ક્ષમાપના કરીને. એક જ પાઠમાં કૃપાળુદેવે ઓમ શાંતિ 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 લખ્યું, બાકી નથી લખ્યું. અને કેટલાક પત્રોમાં પાછળથી 800-900 પછીના પત્રોમાં આવે છે, બાકી નહીં. તો સમજવાનું શું છે કે ભ્રાંતિમાં તો છીએ જ, વહેમમાં, અજ્ઞાનમાં, મિથ્યાત્વમાં, એમાંથી શાંત થવાનું છે.
મોક્ષે જવાનું છે. સંસારમાં તો છીએ જ, સંસારમાંથી મોક્ષ તરફ મહાપ્રસ્થાન પ્રયાણ કરવાનું છે. એટલે ત્યાં આપણે શાંતિ પાઠ કહીએ છીએ. અને દેખીતી રીતે સ્થૂળ અર્થ શું છે તો કે અત્યારે આપણી આજુબાજુનો જે માહોલ અસ્તિત્વ ધરાવતું હોય, જળ અને ચેતન સૃષ્ટિ, તે બધા પણ શાંતિ પામો અને મને પણ શાંતિ લેવા દો, અથવા તો શાંતિ રાખો, શાંતિ પામો, શાંતિ જાળવો. એટલે આપણી આજુબાજુની બધી પરિસ્થિતિ પણ શાંત થઈ જાય, આખા ગામની થઈ જાય, આખી દુનિયાની થઈ જાય, નજીકમાં નજીક જે હોય તે બધાનું પણ થઈ જાય. એટલે એ પણ ઓમ શાંતિનો પાઠ કરવાની એક ભાવના છે. તો એ ભાવના જેવી તેવી નથી. અહીંયા કૃપાળુદેવ કહે છે એ જ શાંતિ, જરા વધારે કીધું પરમ શાંતિ. એટલે હવે ફરી જન્મ મરણના બંધન જ ન હોય, સંસારમાં આવાગમન જ ન હોય, એવી જે શાંતિ તે પરમ શાંતિ છે. કે સિદ્ધ થઈ જાય છે ત્યાં પણ આત્માને શાંતિના સુખનું વેદન છે, અનુભવ છે, ત્યાં પણ એનું અસ્તિત્વ છે. એટલે બધું જ છે. મુક્તાત્મા સિદ્ધાત્માને શાંતિ, સુખ, આનંદ, જ્ઞાન ક્યાંય જતા રહ્યા નથી, ત્યાં છે જ. પણ દેહ નથી, દેહાતીત રીતે છે. પણ આત્મા વિચારો કરે શું તો કે વિચારો છે જ નહીં. બધી જગતની પરિણતિને, એક એક દ્રવ્યની પરિણતિને એક એક સમયમાં નિહાળી રહ્યા છે. તો તે મોક્ષરૂપ પરમ શાંતિ છે. કૃપાળુદેવને અમદાવાદમાં છેલ્લા વર્ષમાં જ્યારે છેલ્લું છોડવાનું આવે છે ને પૂછે છે, જે મળવા આવ્યા, જે રસ્તામાં સાથે ચાલે છે, છેલ્લે વડાવો કયો ત્યારે કહે છે પ્રભુ કોઈ આધાર, કોઈ વાત. ત્યારે ખબર નથી છેલ્લું, પણ અહીંથી જાય છે, આવજો કરે છે. એટલે તો કૃપાળુદેવને પૂછે છે, પૂછનારે પૂછી લીધું છે ત્યારે છેલ્લી બાજી, છેલ્લો દાવ ફેંકી દીધો છે. એટલે હિંમત કરી છે, પ્રભુ આકાળમાં મોક્ષ છે, આકાળમાં કેવળ જ્ઞાન હોય. કૃપાળુદેવ કહે છે પરમ શાંતિ અનુભવીએ છીએ, ત્યાં પરમ શાંતિ અનુભવીએ છીએ. પરમ શાંતિ છે એ જ શબ્દો મૂક્યા છે. અને ચંચળબેન જેવાને ને બીજાને, પાર્વતીબેનને અમારે બીજીમાં કરવી નથી. થોડા દિવસ પ્રભુ રોકાઈ જાઓ, થોડી વાર રોકાઈ જાઓ. બધાને સત્સંગ સમાગમ અને મને 12 વર્ષે સુધી વચ્ચે કાંઈ મળ્યું જ નથી. પહેલું વર્ષ ને છેલ્લું વર્ષ આવીને ઊભું રહે છે. તો કહે છે કે હવે અમે નવીમાં કરવી નથી અને હવે અમે રોકાઈએ તેમ નથી, થોભીએ તેમ નથી. આમ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે, ખુલ્લા કહી દીધું છે. છતાં જીવને ખ્યાલ નથી. અને વડવાવાળા મહામહોપાધ્યાય પરમ પૂજ્ય શ્રી પોપટભાઈ, એમને તો અને બીજા પણ એકને પાર્શ્વનાથ પ્રભુની ચિત્રપટ જે આપ્યું અને પોતાનું આપ્યું છે કે મારામાં ને પાર્શ્વનાથમાં કોઈ ભેદ ગણશો નહીં, મારામાં ને મહાવીરમાં ભેદ ગણશો નહીં. આ શું જે દેખાય છે કે જે છે તે પેરણનો ફરક છે. પેરણ સામે આંગળી ચીંધીને કહે છે કે આ એક કપડાનો ફેર છે, આ વસ્ત્ર ધાર્યું છે, બાકી અમે પણ બીજા મહાવીર છીએ. તો આવી બધી દશાની વાત તો કહીએ તેટલી થોડી છે. 680માં ભલે લખી ગયા, પણ છેલ્લે વિક્રમ સંવત 1957 કે જે વઢવાણ કેમ્પમાં જતા પહેલાં અમદાવાદથી પધારે છે. વવાણિયાને પણ છેલ્લા નમસ્કાર કરી દીધા છે. જે આસન, જે ભૂમિ, જે શયન, જ્યાં હું રહ્યો, જ્યાં બધા પાસેથી મારો ઉપકાર, મારા પર ઉપકાર છે, તે આ ભૂમિ પર ફરી પધારવાનો નથી. તે બધાને નમસ્કાર. તેમ અમદાવાદમાં પણ આ બધાને જે કહેવાનું હતું તે કહી દીધું. પરમ શાંતિ શબ્દ પરથી યાદ આવ્યું તો જે પુરુષો મોક્ષરૂપ પરમ શાંતિને ભૂતકાળે પામ્યા, અત્યારે પામે છે તે, અને વર્તમાને અને ભવિષ્યમાં, તે બધા એક જ રસ્તે જાય છે. એટલે કૃપાળુદેવ પણ ત્યારે મોક્ષ સ્વરૂપ જ છે. તે માર્ગમાં મતભેદ નથી, અસરળતા નથી, ઉન્મત્તતા નથી, ભેદાભેદ નથી, માન્ય નથી. આ જે મોક્ષનો માર્ગ છે એમાં મતભેદ નથી. તો ગચ્છમત છે ને તો કે ગચ્છના ભેદ છે, સંપ્રદાયના ભેદ કર્યા છે. બાકી પંથમાં કંઈ ભેદ હોતો હશે? પંથ તો એક જ છે, આત્મા એક જ છે. દરેક ઇન્ડિવિજ્યુઅલ આત્મા છે, આત્મા પ્રત્યેક છે અને પ્રત્યેક આત્મા મોક્ષે જઈ શકે છે. માત્ર યોગ્ય સાધન, સામગ્રી, અનુકૂળતા બધું હોવું જોઈએ અને એનો પુરુષાર્થ પડવો જોઈએ. અનુકૂળ સામગ્રીમાં આવી ગયું તો મોક્ષે તો જઈ જ શકે છે. માટે દરેક જીવ જુદો છે અને દરેક જીવમાં મતભેદ જે દેખાય છે તે કર્મની વિચિત્રતા, પોતાના જ્ઞાનની સીમિતતા, સ્વભાવનું પરિણમન, વિભાવનું પરિણમન, એ બધાને કારણે છે. માર્ગમાં, વસ્તુમાં કોઈ ભેદ નથી. વસ્તુ ફરે નહીં છે. ગંગા નદી કયો કે સુર નદી કયો કે દેવતાઈ નદી કયો કે બીજા 17 નામ લાવો, પર્યાય શબ્દ છે, બાકી વસ્તુમાં ફેર નથી. આત્મા એક જ છે. તો કે તે માર્ગમાં મતભેદ નથી. મોક્ષનો માર્ગ તો એક જ છે. અસરળતા નથી. એ સીધો છે, સરળ છે, સાફ સુથરો છે, સપાટ છે, સ્વચ્છ છે. તલવારની ધાર જેવો છે, કરવાળની ધાર જેવો છે. એમ અગાઉ લખે છે, પાછળના પત્રોમાં લખે છે. કરવાળ નાનકડી તલવાર અને અણિયાળી તલવાર. તલવારની ધાર જ બધી અણિયાળી, પણ આ તો કરવાળ કહેતા તલવારની ધાર. પછી કરવાળના અર્થ તો બધા થાય, ચક્ર, પૈડું વગેરે. અખંડ છે, સતત પરિવર્તનશીલ છે અને એમાં મોક્ષ નથી એવું છે જ નહીં. અને ન જવાય એવું નથી. અસરળતા નથી એટલે કે સરળ છે, એટલે કે ગમે તે સીધો છે.
એટલે જો સીધો થઈ જાય જીવ તો મોક્ષે જઈ શકે, પણ સરળતા ગુણ નથી. પૂર્ણ સરળ થાય તો એ પૂર્ણપણે મોક્ષે જઈ શકે. ઉન્મત્તતા નથી, એમાં કંઈ ગાંડપણ, ઘેલછા, ઉન્માદ જે કહો તે હર્ષનો અતિરેક તે નથી કે મોક્ષ છે એટલે મને મોક્ષ થઈ ગયો એમ નહીં, પણ મોક્ષે જઈ શકાય એનું ગર્વ, એનું ગૌરવ કે એનું માન અભિમાન ચોક્કસ હોવું ઘટે. પણ હું મોક્ષે જઈશ, મને પ્રાપ્તિ થઈ ગઈ, તે ઉન્મત્તતા નથી. તે માર્ગમાં એવી ઉન્મત્તતા નથી. એટલે ઉદ્ધતતા નથી, કોઈ તોફાન નથી અને કોઈ આવી જાતનો ઉન્માદ નથી, ઘેલછા નથી, ગાંડપણું નથી. પછી ભેદાભેદ નથી. ભેદ અને અભેદ, અભેદ એટલે તો એક અને ભેદ એટલે પ્રકાર, અલગ. આ અલગય નથી અને એક પણ નથી, એટલે એવો કોઈ ભેદ જ નથી. મોક્ષનો માર્ગ એક એટલે એક, એમાં તમે અલગ અને એક શું કરો? અભેદ છે, એમાં કોઈ ભેદ જ નથી. અને ભેદ અભેદ બે કીધું એટલે અલગ નથી, એકરૂપ નથી, એટલે કે એક જ છે, જે છે તે એક જ છે. માન્ય અમાન્ય નથી, એમાં સ્વીકાર કરવો કે ન સ્વીકાર કરાય એવું છે જ નહીં. જે છે તે છે. તમારે માનવું હોય તો માનો, ન માનવું હોય તો ન માનવું, એ તમારા અધિકારની વાત છે. પણ વસ્તુ તો આ જ છે. આ વસ્તુનું નામ આ જ છે, આ વસ્તુ આવી જ છે. વાપરવી હોય તો વાપરો, લેવી હોય તો લ્યો, કરવું હોય તો કરો. આ મોક્ષની વાત છે. એટલે તત્વ એક જ છે, આત્મા એક જ છે, મોક્ષનો માર્ગ એક જ છે. માન્ય અમાન્ય એમાં લીગલ ઇલીગલ, માન્ય થાય ન માન્ય થાય, કાયદેસર ગેરકાયદેસર એવું કાંઈ નથી. તે સરળ માર્ગ છે, તે સમાધિ માર્ગ છે, તે સ્થિર માર્ગ છે અને સ્વાભાવિક શાંતિ સ્વરૂપ છે. મોક્ષનો માર્ગ કેવો કહી દીધો પાછો? સરળ તો કીધો જ, સીધો છે. એટલે સાપ જેવો સાપ પણ સીધો થાય ત્યારે જ પોતાના ઘરમાં દરમાં પ્રવેશી શકે. આત્મા પણ સીધો થઈ જાય તો પોતાના સ્વભાવમાં, આત્મામાં, આત્મભાવમાં આવી જ શકે. એ કંઈ બહાર નથી, ત્યાં જ પડ્યું છે. માત્ર જે વક્રતા, કુટિલતા, વાંકાપણું છે એ છોડી દે એટલે સીધો સટ અને મોક્ષના માર્ગે સડસડાટ ગાડી પાણીના રેલાની માફક જતી હોય. એમાં તો ઉપમા આપવી પડે, આમાં તો ઉપમા આપી શકાય એમ નથી. એ સીધો જ તત્ક્ષણ તત્સમય મોક્ષે જતો રહે. અને મુક્તભાવ અનુભવે ત્યારે તો વચ્ચે એક સમય પણ જતો નથી. જે વિભાવની પરિણતિ છે એમાંથી વિભાવ ન કરે, ન જાય, એટલે તરત જ જે છે ત્યાં રહીએ, છીએ તે પામીએ, તે સ્વભાવ. તે સમાધિ માર્ગ છે. આત્મ પરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. એટલે સ્વસ્થ છે, સ્વ પોતે સ્થ, તેમાં ઊભો રહી જાય છે, તેમાં ટકી જાય છે, તેને ધારણ કરીને રહી જાય છે. છીએ તે પામીએ, બેઠા હોય તો બેઠા રહીએ, ઊભા હોય તો ઊભા રહીએ, ચાલતા હોય તો ચાલીએ, જે કરતા હોય તે કરીએ, પણ ભાવ તો ક્રિયામાં નથી, ભાવ તો આત્મામાં જ છે. એ સમાધિ માર્ગ છે. અને સ્થિર માર્ગ છે. ત્યારે હલબલ ખળબળ ન થાય, ઉપયોગ શુદ્ધ હોય તો જ આ વસ્તુ થાય. એટલે ઉપયોગ શુદ્ધ હોય, સમ્યક હોય, સ્થિર હોય, એટલે ત્યાં ક્ષુભિત પરિણામ નથી, રાગદ્વેષના પરિણામ નથી, સુખ દુઃખના દ્વંદ્વ નથી, કોઈ બીજો સંકલ્પ વિકલ્પ નથી, એટલે સ્થિર છે. અને આ બધું હોવાથી એનું પરિણામ શું આવે તો કે એકડો બે મીંડા 100. સ્વાભાવિક, સ્વભાવથી ઉત્પત્તિ છે, સ્વભાવથી જન્મતું છે, સ્વભાવમાં રહેતું છે, નેચરલ. તો એક્સ નેચરલ ટેન્ડન્સી અહીંયા આવતી જ નથી, સ્વાભાવિક છે અને શાંતિ સ્વરૂપ છે. તો એ તો શાંતિ જ હોય ને, જે સ્વભાવનું સુખ છે એની જ શાંતિ છે. જ્ઞાની પુરુષ હોય કે બીજા કોઈ પુરુષ હોય, જે કોઈ છે તે જ્ઞાની છે, તો જેને છે તેને તે છે, તેનું સુખ વર્તે છે. 600 પછીના પત્રમાં લખે છે કે જ્ઞાની પુરુષને સ્વભાવના સુખની સ્થિતિનું સુખ વર્તે છે, એટલે કે સ્વભાવમાં રહે છે એટલે સ્વભાવ સ્થિતિનું સુખ વર્તે છે. બીજું જ્ઞાની પુરુષને કયું સુખ છે તો કે આત્માનું સુખ કયું એવું છે તો કે સ્વસ્વભાવમાં સ્થિતિનું, એટલે કે ત્યાં શાંતિ અનુભવે છે. ભ્રાંતિ નથી, વહેમ નથી, મિથ્યાત્વ નથી, સમ્યક્ત્વ છે, શાંત થઈ ગયો છે. સર્વકાળે તે માર્ગનું હોવાપણું છે. સર્વકાળે, સર્વ સમયે, કોઈ પણ ગતિયોનીમાં જાઓ, દિવસ રાત હોય, ગમે તે સમય હોય, કાળ કહી દીધો છે. એમાં અવસર્પિણી કાળ, ઉત્સર્પિણી કાળ, નરક, તિર્યંશ, ગતિ, યોની કાળ, કોઈ સ્થળ કાળની મર્યાદા નથી. એમાં કાળની પણ નથી. કેમ કે શાશ્વત સનાતન છે. આત્માના અનુભવનો કોઈ કાળમાં અભાવ નથી. કૃપાળદેવે કેટલી ખુમારીથી લખી દીધું છે. તો ગમે ત્યારે થાય, ગમે તેને થાય, ફૂલ્લી ડેમોક્રેટિક છે, સંપૂર્ણ લોકશાહી છે, એટલે થઈ શકે. એ મારે તેની તલવાર, ધર્મ કોઈના પિતાશ્રીનો નથી, કરે તેનો ધર્મ, એવા અર્થમાં છે કે શાશ્વત છે, સનાતન છે. ધર્મ પહેલાંનો તો એમાંય નથી, પછી નહીં હોય એમાંય નથી. અનાદિકાળથી આત્માય છે ને ધર્મય છે ને મોક્ષય છે. એક જ વસ્તુ છે, એક જ માર્ગ છે. એટલે સર્વકાળે તે માર્ગનું હોવાપણું છે. જે માર્ગના મર્મને પામ્યા વિના કોઈ ભૂતકાળે મોક્ષ પામ્યા નથી, વર્તમાને પામતા નથી અને ભવિષ્યકાળે પામશે નહીં. એટલે કોઈનો મોક્ષ એ રીતે થવાનો નથી. 3 કાળની વાત લઈ દીધી. પણ કારણ શું, ઉપાય શું તો કે માર્ગના મર્મને પામ્યા વિના, માર્ગનો રહસ્ય નહીં પામે, આ જે મોક્ષનું રહસ્ય નહીં પામે તો કોઈ દિવસ મોક્ષે જવાના નથી.
જન ધર્મ ધર્મ કહી કર્મ ઉપાર્જી ભટકે, તે મોક્ષ મૂર્તિ સમ સદગુરુ મળતા અટકે. મહાપુણ્ય યોગથી એવા સદગુરુ મળતા, તો યોગ્ય બનીને મોક્ષ માર્ગ જન કળતા. પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ મૂક્યું છે કે એવા કોઈક મળશે ત્યારે થશે. ધર્મના નામે તો જીવ બહુ ઠગાયો. આ ઠગારું પાટણ જ છે, હમણાં નહીં તો પછી, અને થોડે દૂર જઈને પણ એ ઠગાવાનો જ છે. પણ ઠગવું નથી, ઠગાવવું નથી, છેતરવું નથી, છેતરાવું નથી. હવે આત્મવંચના બુદ્ધિ કરવી નથી. પણ એ ક્યારે અટકે તો કે આવા મોક્ષ મૂર્તિ જેવા કોઈ સત્પુરુષ મળે, અથવા તો એના ચરણ કમળમાં જૂઠાભાઈને રહેવાનું મન થાય છે તો બધાને રહેવાનું મન થાય એવો છે. એના અનુસંધાનમાં છે, એ જ અરસામાં લખાયું છે, ત્યારે અટકે છે. એટલે મોક્ષનો માર્ગ અને માર્ગનો મર્મ શું તો કે છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ. ત્યાં એ મર્મ છે. અને મર્મની વાત જ્યારે જ્યારે આવશે ત્યારે વિશેષ લઈશું. આગળ જઈએ. શ્રીજીને સહસ્ત્ર ગમે ક્રિયાઓ અને સહસ્ત્ર ગમે ઉપદેશો એ એક જ માર્ગ આપવા માટે કયા છે. અને તે માર્ગને અર્થે તે ક્રિયાઓ અને ઉપદેશો ગ્રહણ થાય તો સફળ છે, અને એ માર્ગને ભૂલી જઈ તે ક્રિયાઓ અને ઉપદેશો ગ્રહણ થાય તો સૌ નિષ્ફળ છે. સહસ્ત્ર ગમે એટલે 1000 રીતે, આપણે કહીને કરોડોમાં ને લાખોમાં, તો અહીંયા કૃપાળદેવ કે લાખો કરોડોમાં નથી જવું, 1000માં ચાલશે, રમીએ 100માંથી 1000, એટલે સહસ્ત્ર ગમે. અત્યારે બધા લાખો કરોડોની જ વાત કરે, કોઈ વાર અબજોની વાત કરે, તો કે એટલું બધું નથી કરવું. તો સહસ્ત્ર ગમે 1000 રીતે, 1000 પદ્ધતિએ, 1000 માર્ગ, એટલે અહીંયા રીત જ કેવું છે, 1000 રીતની ક્રિયા કે 1000 જાતના ઉપદેશ, એ બધું બહુ મળ્યું. પણ એક જ માર્ગ અપનાવવા માટે કયો છે. એ માર્ગના અર્થે ક્રિયા અને ઉપદેશ છે. પણ કયો તો કે શુદ્ધ ભાવ અને સુની ક્રિયા બેઉમાં અંતર કેતોજી, જલહલતો સૂરજને ખજવો તાસ તેજમાં તેતોજી. ક્યાં સૂર્યપ્રકાશ અને ક્યાં આજ્ઞાનો પ્રકાશ. જો શુદ્ધ ભાવ સાથેની ક્રિયા છે તો સૂર્યપ્રકાશ જેવું છે, કેવલ જ્ઞાન લઈને જ જંપે, એટલે આત્મજ્ઞાન અને કેવલ જ્ઞાન. પણ શુદ્ધ ભાવ નથી, શુદ્ધ ઉપયોગ નથી, તો એ બધી ક્રિયા શૂન્ય છે, શૂન્ય છે, એનું કોઈ ઠેકાણું નથી, એનું કોઈ ફળ નથી. એટલે કૃપાદેવ કહે છે એવી રીતે જો ઉપદેશ ક્રિયા ગ્રહણ કરવામાં આવે તો સૌ નિષ્ફળ છે. શ્રી મહાવીર જે વાટેથી તર્યા તે વાટેથી શ્રી કૃષ્ણ તરશે, અને જે વાટેથી શ્રી કૃષ્ણ તરશે તે વાટેથી શ્રી મહાવીર તર્યા છે. મહાવીર સ્વામીને હવે કોઈ જન્મ મરણ નથી, સંપૂર્ણ તરી ગયા છે, એટલે કે મોક્ષે ગયા છે. જ્યારે શ્રી કૃષ્ણ પરમાત્માને હજુ કોઈ ભવ બાકી છે અને પરમાત્મા થવાના છે, તીર્થંકર દેવ થવાના છે. ભાગવતની દૃષ્ટિમાં તો શ્રી કૃષ્ણ પરમાત્મા જ થઈ ગયા, વેદાંતની દૃષ્ટિએ થઈ ગયા, જૈનની દૃષ્ટિએ, જીનાગમની દૃષ્ટિએ તે હવે તીર્થંકર દેવ થવાના છે. અને સમ્યક દૃષ્ટિ હોવાથી અત્યારે પણ આપણે એમને પરમાત્મા તરીકે પૂજીએ, એમાં એ રીતે ખોટું પણ નથી. પણ ખરેખર એમના જે 3 ભવ 4 ભવ બાકી છે તે બાકી છે. એટલે તરશે લખ્યું છે, ભવિષ્યકાળ વાપર્યું છે, બીજું કંઈ નહીં. પણ બંનેનો રસ્તો એક જ છે. બંને વિતરાગ થશે, બંને રાગદ્વેષ જવા દેશે, એટલે કે જતા કરશે, રાગદ્વેષ નહીં કરે, તિલાંજલિ આપશે, સંપૂર્ણ તિલાંજલિ આપશે, કોઈ જીવ સાથે કોઈ લેણદેણ ઋણાનું બંધ નહીં રહે, ત્યારે જ મોક્ષે જશે. એમાં મિનમેક નથી. એ વાટ ગમે ત્યાં બેઠા, ગમે તે કાળે, ગમે તે શ્રેણીમાં, ગમે તે યોગમાં, જ્યારે પમાશે ત્યારે તે પવિત્ર શાશ્વત સત્પદના અનંત અતિન્દ્રિય સુખનો અનુભવ થશે. ગમે તે યોગ હોય, ગમે તે શ્રેણી, એટલે ગમે તે ગતિ કાળ ગમે તે હોય, અત્યારે ગમે ત્યાં હોય, ગમે તેમ હોય, પણ જેને જવાનું છે ત્યારે ક્યારે તો કે આ રાગદ્વેષ રહિત દશા થશે, આત્મદર્શન થશે, કેવલ દર્શન થશે, કેવલ જ્ઞાન થશે. પછી કોની વાત મૂકીએ, આત્માના વિશેષણ, તે પવિત્ર શાશ્વત સત્પદના. સત્પદ શું? સત અસ્તિત્વ, સત સાચું, સત સારું, સત ઉત્કૃષ્ટ. અહીંયા અસ્તિત્વ આત્મા છે તો ખરો, પણ આને સિદ્ધમાંય રહેવાનો છે આત્મા, પણ બીજી બધી વિભાવ પ્રણતિ ખંખેરી નાખીએ ત્યારે સત જે છે તે સત જ છે. એને અનંત નામો એ કહેવાયું છે, 208-9માં પત્રમાં મૂક્યું છે. એ સતના અનંત નામ, એમાંથી આપણે 1008 નામાવલી કરીએ, જાપ જપીએ, પણ આપણું તો ગજું નથી. આપણે કેટલાક નામ લેવા, કેટલું કરવું? 1008 ઓછા જ પડે, અનંતની પાસે કાંઈ નથી. તેમ છતાં આપણે 108 મણકાની માળા કરીએ, 1008ની બધી સહસ્ત્ર નામાવલી કરીએ, પણ ખરેખર તો એક જ વસ્તુ છે, એક જ તત્વ છે, તે સત. અને ષટખંડાગમ ધવલા ટીકાના 16 વોલ્યુમ 16 ભાગ, તે દિગંબર મુનિઓએ મોટું શાસ્ત્ર, અને એમાં શરૂઆતનું શાસ્ત્ર, ઓરિજિનલ શાસ્ત્ર જે કયો તે, એમાં પહેલાં ધવલાખંડના પહેલા ભાગનો એનો પહેલો ખંડ, એનો પહેલો વિભાગ, એનું શીર્ષક શું
તો કે વચનામૃતજી કરતાં લાંબુ, પહોળું અને મોટું વોલ્યુમ છે અને તેમાં સતપદ પ્રરૂપણા. આ સતપદની જ પ્રરૂપણા કરવી છે, આત્મપદની. અને સત કહેતા અસ્તિત્વ કહેતા આત્મા, એની સાથે બીજા જે 5 દ્રવ્ય છે, 6 દ્રવ્ય કહીએ છીએ, ધર્માસ્તિકાય વગેરે, તો એની પ્રરૂપણા જેમાં કરવામાં આવે છે. પણ પ્રરૂપક કોણ, નિરૂપક કોણ? આત્મા. બીજા તો જળ દ્રવ્ય છે, એટલે ત્યાં સતનું મહત્વ આવ્યું. એ સત કહેતા આત્મા, સત કહેતા અસ્તિત્વ, પોતે પોતાના આત્માનું અસ્તિત્વ સાબિત કરવાનું છે તે સતપદ. અને જો તે કરે તો એનું અનંત અતિન્દ્રિય સુખ, ઇન્દ્રિયોથી પાર આવે એવું અનુભવાય એવું નથી, એ સુખનો અનુભવ થશે. તે વાટ સર્વ સ્થળે સંભવિત છે. યોગ્ય સામગ્રી નહીં મળવાથી ભવ્ય પણ એ માર્ગ પામતા અટક્યા છે, અટકશે અને અટક્યા હતા. ભવ્ય જીવ એટલે મોક્ષે જવાની યોગ્યતાવાળા, ભૂ એટલે થવું અને હોવું, એટલે એ જીવ મોક્ષે જઈ શકે છે, જઈ શકવાની ક્ષમતા ધરાવે છે, માટે ભવ્ય કહેવાય છે. તો બધા ભવ્ય જીવ કંઈ મોક્ષે ગયા નથી ને જવાના પણ નથી. કેટલાક ભવ્ય એવા છે કે યોગ્ય સામગ્રી એને નહીં મળે, અનુકૂળ સામગ્રી નહીં મળે, 5 સમવાયનો સંયોગ નહીં થાય, એટલે ક્યારેય મોક્ષે જવાના નથી. છતાં અભવ્ય નથી, એનામાં યોગ્યતા છે એટલે ભવ્ય કયા છે, પણ નથી ગયા તે એવા પણ છે. તો યોગ્ય સામગ્રી નહીં મળવાથી એટલે શું? તો કે કેટલીક વખત કર્મ માર્ગ ના આપે, કેટલીક વખત સ્વભાવ, કેટલીક વખત નિયતિ, કેટલીક વખત ભવિતવ્યતા. અને 5 જેમાં સમાય છે એવું મુખ્ય તો કે પુરુષાર્થ. પુરુષાર્થમાં 5 સમવાય રહ્યા છે. એટલે કે પોતે જેવો ઉપાદાન બળ્યો ન થાય, યોગ્યતા ન લાવે, પાત્રતા ન પામે, પુરુષાર્થ ન ઉપડે, તો એ કરી શકતો નથી, એટલે કે માર્ગ પામી શકતો નથી. કોઈ પણ ધર્મ સંબંધી મતભેદ રાખવો છોડી દઈ એકાગ્ર ભાવથી સમ્યક યોગે જે માર્ગ સંશોધન કરવાનો છે તે જ છે. કોઈ પણ ધર્મ સંબંધી મતભેદ શું કામ રાખવા જોઈએ? તું ગમે તે ધર્મ માનતો હોય તેનો મને પક્ષપાત નથી. જે રાહથી સંસાર પણ નાશ થાય તે ભક્તિ, તે ધર્મ, તે સદાચારને તું સેવજે. ત્યાં કૃપાળદેવે સ્પષ્ટ કહી દીધું કે અમને પક્ષપાત પૂર્વગ્રહ નથી. એકાગ્ર ભાવથી આત્માને આગળ રાખીને, આગળ પડતો રાખીને, એક આત્માને બધું જે કરતો હોય તે આત્માને આગળ રાખજે, આત્માને પહેલો રાખજે. એકાગ્ર ભાવ, પરિણામ અને પર્યાય. ભાવ એટલે પરિણામ પણ થાય, ભાવ એટલે પર્યાય પણ થાય. એક સમયની પર્યાય પલટે છે. એ આટલું બોલ્યા ત્યાં તો કેટલી પર્યાય પલટી ગઈ, કેટલા સમય વહી ગયા. તો પછી જ્યારે જે પરિણામ ઉઠે છે તે વખતે જે પર્યાય છે તેમાં શુદ્ધ રાખવું, એકાગ્ર રાખવું, આત્માની અગ્રેસરતા આગેવાની રાખીને વાત કરવું. પ્રથમ પોતે છે, આત્મા છે તો બધું છે, માટે આત્મા ન ભૂલવું. એકાગ્ર ભાવથી આત્માને આગળ રાખીને જે પરિણામ પર્યાય ઉઠે છે તેનાથી શું? સમ્યક યોગે જે માર્ગ સંશોધન કરવાનો છે તે જ છે, અને જવાનું છે સમ્યક માર્ગે. સમ્યક યોગે, સમ્યક યોગ કયો? શિષ્યનો અને ગુરુનો. સદગુરુ અને સત્શિષ્ય, જૂઠાભાઈ પછી લખાયેલો પત્ર છે. કોને લખ્યું નથી, પાછળથી સંશોધતા એમ જણાય છે કે આ પત્ર જ પરમ પૂજ્ય જૂઠાભાઈને જ લખાયો છે. એ અત્યાર સુધીમાં મળ્યું નથી, એટલે વચનામૃતજીમાં પાછળ ખાલી જ છે. કોને? અનઅવેલેબલ, અનુપલબ્ધ. પણ સંશોધન કરતા આ પત્ર જૂઠાભાઈને છે. તો જે માર્ગ સંશોધન અથવા આપણે જે માનો તે આપણને તો લખ્યો જ છે. તો જે સમ્યક યોગ છે એ થતો નથી. સામે સત્પાત્રતા અને સામે સદગુરુ બંનેનો યોગ થાય એટલે સમ્યક યોગ, સાચો યોગ, સુયોગ, સુભગ સમન્વય. જે માર્ગ સંશોધન કરવાનો છે તે આ જ છે કે મોક્ષનો માર્ગ તો મતભેદ છોડી દેવાનો છે તે જ છે. એમાં માન્ય અમાન્ય, ભેદ અભેદ, સત્ય અસત્ય માટે વિચાર કરનારા કે બોધ દેનારાને મોક્ષને માટે જેટલા ભવનો વિલંબ હશે તેટલા સમયનો ગૌણતાએ સંશોધકને તે માર્ગના દ્વાર પર આવી પહોંચાડીને વિલંબ નહીં હશે. એ કેટલું બધું જુદી રીતે લખ્યું છે કે કૃપાદેવ કહે છે સંશોધક પોતે સંશોધક છે, સમ્યક પ્રકારે આત્માની શુદ્ધિ કરી નાખી છે અને થતી જાય છે, પુરુષાર્થ વર્તમાન થતો જાય છે. અને બીજા પણ જૂઠાભાઈ જેવા કે જે કોઈ જીવને સંશોધન વૃત્તિ છે કે પોતે પોતાના આત્માને શોધવો છે, ફંફોસી છે, ખોજી જીવ છે, ખોજવા નીકળ્યા છે, ખોવાયો નથી, ખોવાયેલો આત્મા છે માને છે ને પછી જડે કેવી રીતે, મળે કેવી રીતે, એનું નામ ખોજ. એવા જે કોઈ જીવ છે તેને વિલંબ નથી, તેને મોક્ષ માર્ગમાં, મોક્ષના દ્વારે ઉભેલા, માર્ગના દ્વાર પર આવી પહોંચેલાને વિલંબ નથી. એ મોક્ષે જઈ શકશે. પોતે સંશોધક પુરુષ અને બીજા જે કોઈ સંશોધક થશે તે જઈ શકશે. પણ જે પેલા ભેદાભેદને માન્ય અમાન્યને સત્ય અસત્યમાં રહેલા છે અને એનો બોધ દે છે એ બધાને વાર લાગશે. એને જેટલા ભાવનો વિલંબ હશે તેટલો થશે. આ બધાને નહીં હોય. કેટલું ચોખ્ખું કહી દીધું છે, પણ કહેવાની રીત કેવી છે કે અમને વાર નહીં લાગે, જે અને વાર લાગશે તેને લાગશે.
વિશેષ શું કહેવું, પોતે જ કહે છે. વધુ શું કહીએ, તે માર્ગ આત્મામાં રહ્યો છે. આત્મામાં છે, બહાર નથી. દોડ કરવામાં, ઉતાવળ કરવામાં નથી. ધર્મ પોતાનામાં જ રહ્યો છે. સુખ અંતરમાં છે, આત્મામાં જ છે. આત્મત્વ પ્રાપ્ય પુરુષ નિર્ગ્રંથ આત્મા જ્યારે યોગ્યતા ભણી તે આત્મત્વ અર્પશે, ઉદય આપશે, ત્યારે જ તે પ્રાપ્ત થશે. જુઓ, આત્મત્વ પ્રાપ્ત નથી લખ્યું, કે જેને આત્મત્વ પ્રાપ્ત થઈ ગયું છે તેવો પુરુષ, એમ નથી લખ્યું. આત્મત્વ પ્રાપ્ય લખ્યું છે, જેની પાસેથી સામા જીવને, બીજા આત્માને પણ પોતાનું આત્મત્વ સંભાળી લેવાનું થઈ શકશે તેવું, જેની પાસેથી તે આત્મત્વ પ્રાપ્ત કરી શકશે. એટલે કે આત્મત્વ પ્રાપ્ત કરી શકાય તેવો યોગ. કેટલો ફેર પડી જાય પ્રાપ્ય અને પ્રાપ્ત. પ્રાપ્ત એટલે પ્રાપ્ત થઈ ગયું છે તેવો, એટલે એ તો થઈ જ ગયું છે, પણ તેવા જીવના યોગે બીજા જીવો પ્રાપ્ત કરી શકશે. એટલે કે સત્પુરુષ પોતે કરાવી શકશે. એનું નામ આત્મત્વ પ્રાપ્ય. આ વિચાર કરવા જેવા શબ્દો છે. અને તે જ્યારે યોગ્યતા ગણશે ત્યારે જ મળશે, ત્યારે જ ઉદય આવશે, અને ત્યારે જ તે પ્રાપ્ત થશે, ત્યારે જ તે વાટ મળશે, ત્યારે જ તે મતભેદાધિક જશે. મતભેદ રાખી કોઈ મોક્ષ પામ્યા નથી. વિચારીને જેણે મતભેદને ટાળ્યો તે અંતર્વૃત્તિને પામી ક્રમે કરી શાશ્વત મોક્ષને પામ્યા છે, પામે છે અને પામશે. જેણે મતભેદ ગ્રહણ કર્યો, કોઈ પણ નાની વાતમાં મતભેદ, એમાંથી મનભેદ, એને શું થાય તો કે આત્મા ભૂલી જાય. મતાર્થીના લક્ષણ જેવા જાય એવા આત્માર્થીના લક્ષણ પ્રગટે. જ્યાં સુધી મત છે ત્યાં સુધી સત પ્રગટે છે, એને આવરણ આવી જાય છે. એટલે તે બારણાનું કામ કરે છે, આવરણનું કામ કરે છે. એ જ્યારે ખુલે છે ત્યારે જ થાય છે. સત તો જ્યાં પડ્યું છે ત્યાં છે જ. વસ્તુ, વાસણ, ચાંદીનું જ્યાં છે ત્યાં છે. જરાક ઉપર ટાર્નિશ થઈ ગયું, મેલાવી ગયો, એ જેમ જેમ સાફ થતું જાય છે તેમ તેમ ચમક આવતી જાય છે. તેમ જ છે કે એ ભગવાન, જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. એ જ વસ્તુ અહીં છે કે મતભેદ શું રાખવાના. જ્યાં મતભેદ ગયો ત્યાં તો બધો જ મોક્ષનું સ્વરૂપ થઈ ગયો. અંતર્વૃત્તિને પામે છે. જે અન્ય વૃત્તિ હતી, બાહ્ય વૃત્તિ હતી, સંસાર વૃત્તિ હતી, એમાંથી તરત જ આત્મવૃત્તિમાં આવી ગયો કે દેહભાવ નથી, સંસાર ભાવ નથી, મતભેદ નથી. હું કહેતો તો મને આમ લાગે છે એવું કાંઈ છે જ નહીં, આમ હતું તેમ હતું છે જ નહીં. એટલે પછી રહ્યું શું તો કે સત, અસ્તિત્વ, છું છે, બીજું કંઈ રહેતું નથી. અને એમ જ બધા મોક્ષે ગયા છે. કોઈ પણ અવ્યવસ્થિત ભાવે અક્ષરલેખ થયો હોય તો તે ક્ષમ થવું. આટલું સુંદર લખ્યા પછી કૃપાળદેવ જેવા લખે કે મેં અવ્યવસ્થિત ભાવે લખ્યું હોય, એટલે કે અસ્તવ્યસ્ત ધોરણે લખ્યું હોય, મેં અમર્યાદાથી કંઈ લખ્યું હોય, અમર્યાદપણે લખ્યું હોય, અગર તો મેં મારા આત્માની અસ્વસ્થતાથી લખ્યું હોય કે હું મારા આત્માના ભાવમાં ન હોઉં, સ્થિરતામાં ન હોઉં, એવું લાગે તો ક્ષમ થાવો. એટલે કે તમે મતભેદ રાખી કોઈ મોક્ષે ગયા નથી. એટલે અહીંયા કૃપાદેવે કહી દીધું, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પણ કહી દીધું, સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ સમકિત તેને ભાખિયું કારણ ગણી પ્રત્યક્ષ. સ્વચ્છંદ તે શું છે તો કે નિજ મતિ મરજી કલ્પના બુદ્ધિ પ્રમાણે કરે તે. તો અહીંયા કૃપાદેવ ને જૂઠાભાઈની વાત વધુ ચાલી રહી છે. તો જૂઠાભાઈને થાય કે તમારી અભિલાષા છે, તમારી મરજી છે અને તમને ઈચ્છા છે, પણ એ બધું એક રીતે સ્વચ્છંદમાં જાય એ સમજાય છે કે એ કરવા જેવું નથી. અમે કહીએ ને કરો તે જુદી વાત છે. તો કે સ્વ અને છંદ એટલે નિજ મતિ કલ્પના બુદ્ધિ જે કહો તે. અને આત્માની તો અનંત શક્તિ છે, એટલે જ્યાં સુધી સદગુરુની આજ્ઞા પ્રમાણે ન વર્તે તો એ શક્તિ જાય ક્યાં. બાળકમાં ઘણી શક્તિ હોય, કેલરીઝ ઘણી હોય, તે વાપરવાની હોય, તે જાય ક્યાં. એટલે ગમે તેમ રમ્યા કરે, ગમે તેમ કસરત કર્યા કરે, ગમે તેમ બાળચેષ્ટા કર્યા કરે. એવું જ જ્ઞાની પુરુષને આપણા માટે લાગતું હશે કે આ જીવ સમજતો નથી, એના અનંત ચતુષ્ટય છે, એમાં રહેવાની બદલે છલકાઈ જાય છે, વિભાવ પરિણતિ કરી નાખે છે. અને મનમાની કરે છે, માનતો નથી, કીધું કરતો નથી, તે સ્વચ્છંદ છે. સ્વચ્છંદ અને આજ્ઞા બંને પ્રતિપક્ષી. કીધું માને, આજ્ઞાંકિત હોય તો સવાલ નથી. જ્યાં સુધી આજ્ઞામાં નથી, કયામાં નથી, ત્યાં સુધી સ્વચ્છંદ છે. એટલે નાની નાની વાતમાં પણ સ્વચ્છંદ થઈ જાય તો આ તો મોટો કે મતભેદ જ કે આત્મા અને મોક્ષ આમ જ છે, બીજું જ માની બેઠા. અને આજ મને આત્મજ્ઞાન, આજ મને આત્મ અનુભવ, આજ મને આત્મ સ્વરૂપની પ્રાપ્તિ, તો એમ કંઈ ચાલે? કૃપાદેવી કે એમ ધ્યાનમાં બેઠા ને લીલું પીળું જોયું અને માની લીધું તો એમ નહીં. એટલે એમ સ્વચ્છંદ પણ નહીં, મત પણ નહીં. ખોટી મત કહેતા જ માન્યતા, અભિપ્રાય. તો નાની નાની વાતમાં આપણને હંમેશ અભિપ્રાય હોય જ છે. તો એ વખતે જો આટલો લક્ષ થઈ જાય કે આ મત એ જ ખોટો,
આપણે જાણીએ છીએ અને બતાવવું છે, કેવું છે, કહેવાય જાય છે. અને એમાં નાનું મોટું સાચું ખોટું છે એટલે કરેક્ટ કરવાની ટેન્ડન્સી હોય છે, લગભગ હોય છે. આપણે આપણો જ વિચાર કરવાનો છે, બીજાનો નહીં. તો આ બધું જ મતમાં જાય છે. આ તો મોટા મતભેદની વાત થઈ કે અરે જૈન મત, વેદાંત મત, સાંખ્ય દર્શન વગેરે. તો દર્શન મતના ઝઘડા તો મોટા થયા, પણ આ ઘરેલું વાતમાં કે કોઈ પણ વ્યક્તિ સાથેના સંબંધમાં અથવા એકલા બેઠા બેઠા પણ જે કંઈ છે તે માન્યતા બુદ્ધિ અને તે વિપરીત, કેમ કે મિથ્યાત્વ હોવાથી યાને કે સમ્યક દર્શન નહીં હોવાથી એ મિથ્યા રૂપે પરિણમે છે. તો એ સ્વચ્છંદ છોડવાનો છે, મત છોડવાનો છે. આત્માની શક્તિ આત્મામાં જ રહેવા દેવાની છે, છલકાવાનું નથી. સમજીને સમાવાનું, જે કોઈ ઐક્ય કરે તે સ્વાનુભવ પદમાં વર્તે, એટલે કે સ્વભાવમાં સ્થિતિ કરે. એટલે સ્વચ્છંદ છોડી દે, મત છોડી દે. પછી વળી કેટલીક વખત આગ્રહ હોય છે કે હું પકડીને બેસું, હું ચાલીને બેસું, કે આ જ સાચું, આમ જ સાચું. કોઈ પણ બાબતનો સતનો પણ આગ્રહ કરવાની ના છે. એ સત્યાગ્રહ ના. પોતે પોતાનું પકડીને બેસે, પોતે પોતાની દશા કરે, પણ બીજાને સત પ્રત્યે લઈ જવાનો આગ્રહ કરવાની પણ ના છે. કે જેને જેમ કરવું તેમ કરે. ત્યારે તીર્થંકર દેવ જેવા, મહાવીર સ્વામી જેવા પણ કેટલુંક છોડી દીધેલું છે. કૃપાળદેવ જેવા બધા જ, કે દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. તેને લક્ષ થાય ત્યાં સુધી ઠીક છે, એટલે કે તરસ લાગે તેવું કરીએ ત્યાં સુધી ઠીક છે. બાકી પરાણે ઘરેડા તો કરાય જ નહીં. એટલે ત્યાં પણ કહી દીધું કે આગ્રહ તેનોય કરવાનો નથી, પણ સતને પકડી લઈએ અને પકડ બરાબર કરીએ તો તે આગ્રહ પોતાની માન્યતા ઉપર પકડ, સતની ઉપર પકડ, એ જમાવાની છૂટ છે, બાકી નહીં. તેને કૃપાદેવ કહે છે. અને પછી વર્તે સદગુરુ લક્ષ. લક્ષ ક્યાં જાય? ક્યાંક તો જાય જ ને ધ્યાન. તો કે સદગુરુના લક્ષમાં વર્તે, સદગુરુ પ્રત્યે ધ્યાન હોય. અને સમકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.